પશુ પાણી જા
અરે રૂપ સુંદરી આપ કોના ઘરના છો? અરે હા બાપુ, ખીમડિયા ભગતના ઘરવાળા છીએ. કોણ? ખીમડા ભગતના ઘરવાળા અરે છો? હા બાપુ. શું ધંધો કરો છો? અરે હા બાપુ, અમારા આંગણાની અંદર એક મોટો કુંડ છે અને જંગલમાં જઈ આવળિયા બાવળિયા કાપી અને એની સાલ કુંડમાં પલાળી અને સામડા રંગવાનો ધંધો છે. શું ચામડા રંગવાનો ધંધો કરો છો? હા બાપુ. આજ પછી તારે જંગલમાં બાવળિયા આવળિયા કાપવા નહીં જવું પડે. આજ પછી તારે બેડા લઈને પાણી ભરવા નહીં જવું પડે. તને મારી રાણી બનાવવું અને પ્રભાવતીને તારી દાસી બનાવવું. અરે નહીં બાપુ, આવા શબ્દ તમારા મુખ ઉપર શોભતા નથી, કારણ કે અમે તો તમારી રયત કહેવાય. નહીં, તને તો મારી રાણી બનાવીને જ જંપીશ. અરે નહીં બાપુ નહીં, મને લાગે છે કે તમારે કોઈ નબળા માણસનો સંગ થયો છે, કારણ કે રાજા ને પ્રભુ તો સરખા હોવા જોઈએ. મને એમ હતું કે તારામાં રૂપ સુંદર છે, પણ તારામાં તો ગુણ પણ સુંદર છે. તને તો મારી રાણી બનાવીને જ જંપીશ. અરે નહીં બાપુ નહીં, મને લાગે છે કે જે માણસ દારૂ પીવે છે એના શરીરની અંદર જાય છે એટલે એની મનનો મનોરથી ફરી જાય છે, અને જે માણસ પરમાટી ખાય છે એની બુદ્ધિ રાક્ષસ જેવી હોય છે બાપુ, રાક્ષસ જેવી. નહીં, તને તો મારી રાણી બનાવીને જ જંપીશ. અરે નહીં બાપુ નહીં, જવા દો, અમે તો તમારી દીકરીઓ કહેવાય. દીકરી નહીં, તને તો મારી રાણી બનાવીને જ જંપીશ. અરે નહીં બાપુ નહીં, તમે તો ઢેલડી નગરના ધણી છો. હવે તારો ધણી થાવું છે મારે. અરે નહીં બાપુ નહીં. તું બાપુ કે તો મને તો કાળજે ઘા વાગે. નહીં બાપુ નહીં, આ તમે શું બોલો છો? હે આજ સતી રે
સંતો રે પધાર્યા મારે આંગણે રે આ. યાદ કર રે ગંગા રે અમારે આંગણે રે. અને સ્વામી મારા જુએ અમારી વાત. યાદ કર રે ગંગા રે અમારે આંગણે રે. ઓને સ્વામી મારા જુએ મારી વાત. આજ પાટ રે માંડા રે અમારા આંગણે રે આ. અરે બાપા, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમને સાવા દ્યો. નહીં નહીં ડાલા, તને તો મારી રાણી બનાવું અને પ્રભાવતીને તારી દાસી બનાવીને જ જંપીશ. અરે બાપા, અમે તમારી દીકરી સમાન છીએ, માટે સાવા દ્યો. ના ના, તને તો મારી રાણી બનાવીને જ જંપીશ. આવી રાતી સતી નારી રાજાના શરણોમાં પડી અને આજીજીને વિનંતી કરવા લાગ્યા છે, કાલાવાલા કરવા લાગ્યા છે. પણ જેમ ડાળ દે આઘા આઘા જાય છે એમ રાજા રાવત રણસિંહ વધુ પાલવનો શેડો ખેંચવા લાગ્યા છે અને આ સતીત્વ ખંડક કરવાનો સમય આવી ગયો છે. અને સતી ડાળ દે એની સાથે જે બેસર બહેનો હતા એને કહેવા લાગ્યા છે. પણ બહેનોને આ શું કહેવા લાગ્યા છે? આ મહારાજ આમ સમજે એમ લાગતું નથી, માટે મારું પાણીનું બેડું લાવો. આવી રીતે સતી ડાળ દેએ પાણીનું બેડું મગાવ્યું છે. માટે નોકરા. અરે આ શું મને થઈ ગયું છે? મને કઈ સમજાતું નથી. અત્યારે મારા આખા શરીરે મને બળતરા થવા મળી છે. અડધો અંગ પણ મારું ખોટું પડી ગયું છે. ચાલ અત્યારે હું મારે પ્રભાવતી આગળ જાઉં અને ઈ જ આનો કાક ઉકેલ લાવશે. આવી રીતે રાજા રાવત રણસિંહના માથે આ સતી નારીએ સતી માએ પાણીનું સાપું ભરી અને રાજાની માથે સાટે છે.